આણંદના બેડવા ગામ ખાતે એક્સપ્રેસ હાઈવે તરફ ડાયવર્ઝનના રોડ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા આણંદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી। આણંદના બેડવા ગામ ખાતે એક્સપ્રેસ હાઈવે તરફના ડાયવર્ઝન રોડ પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા આણંદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે કરી આજુબાજુની પૂછપરછ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા ખસેડવામાં આવી હતી અને પોલીસ દ્વારા પરિવાર સાથે પૂછપરછ કરતા વ્યક્તિ 55 વર્ષીય હોવાનું અને ઘટના સવારના સુમારે થઈ હોવાનું સામે આવ્યું હતું। મૃતદેહ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ સવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા હકીકત મળેલી કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના બેડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફ જે ડાયવર્ઝન છે તે રોડ ઉપર એક ડેડ બોડી મળેલ છે, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ગયેલી અને ચેક કરતાં બેડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમર વર્ષ 55નું કોઈપણ અજાણ્યા ઈસમે તેના બોડીના અલગ પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને જીવલેણ મોત નિપજાવેલ છે। આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ પટેલ મરણ જનારના ભત્રીજા પિંકેશ વિનુભાઈ પટેલે ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ સદર ગુનાની તપાસના કામે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે સ્થળ વિઝિટ કરી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો છે, તેમજ મરણ જનારનું મર્ડર કયા વ્યક્તિએ કેવી રીતે કરેલું છે, એનો મોટિવ શું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ છે અને ગુનો ડિટેક્ટ કરવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। સર, એક્ટિવા ચાલક કોઈ મૃતકને બેસાડી લઈ ગયો એવી વાત કહેવાય છે। પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતા મરણ જનાર સવારે 4 વાગે કોઈ અજાણ્યા ઈસમના એક્ટિવા ઉપર બેસી જતા હોવાનું અને ત્યાર પછી એ ઈસમ એક્ટિવામાં મરણ જનાર વગર લઈ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરામાં જણાવેલ છે, પરંતુ સીસીટીવી કેમેરા નાઇટનો સમય હોય આ વ્યક્તિ કોણ છે, ચોક્કસ ક્યાં છે એ બાબતે હકીકત મેળવવાની અને ગુનો ડિટેક્ટ કરવાના તપાસ તજવીજ હાથ ધરેલ છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।